હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો જો આપણે જાગી ગયા છીએ સવારમાં અને સૂર્ય દાદા પણ ઉગી ગયા છે. અને આજે જવાનું છે અમારે કારખાને, કારણ કે અમે થોડાક દીથી તો નકરા લગ્ન જ કર્યા છે 4-5 દીથી. તો આજે અમારે કારખાને જવાનું છે, કારણ કે 4-5 દીથી અમે લગ્ન કરતા હતા, માંડવા જાન ને બહાર ગામ લગ્ન ને હગાવાલામ લગ્ન ને પછી બીમારી પડી ગયા હતા. કાલ દવા લઈ આવ્યા એટલે સારું થઈ ગયું છે. તો આજે આપણે જવાનું છે કારખાને, જે મારા ઘરના ની જે તૈયાર થાય છે, તૈયાર થઈ રહે એટલે અને સિરાવી રહે એટલે અમારે જવાનું છે કારખાને, કારણ કે હવે તો કામ કરવું પડશે ને, કારણ કે થોડાક દિવસથી તો લગ્ન જ કર્યું છે. તો હાલો આપણે વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ છે અમારી વાડીનો નજારો. આપણે સેવી ધાબા ઉપર, આમાં આ બધું ખેતર છે. અમારો પાક તો મોલ બાજુ હાવ છેલ્લે આવે તો વાયુ છે, ઘઉં એવું બધું વાયુ છે. અને આ અમારું છે મકાન. અને આપણે ધાબા ઉપર વી આવ્યા છીએ, કારણ કે ધાબા ઉપર ચડી એટલે અત્યારમાં મજા આવે, આમ થોડો થોડો તડકો અને વાતાવરણ થોડું સારું હોય એટલે બેસવાની મજા આવે ધાબા ઉપર. જો આ છે વાતાવરણ વાડીનું, મસ્ત વ્યૂ આવે અને વાડીએ મજા આવે. અહીંયા તુલસીમાં છે અને શણ નાખી દેવું એટલે કબૂતરાની એવું આવે. અને આ છે અમારું ગામ. કારણ કે આઘું તો ન થાય, એક નદી વચમાં આવે છે, અમે નદીની આ કાંઠે રહીએ છીએ, ગામ ઓલા કાંઠે છે, એટલે એક નદી વચમાં આવે એટલે આમ આમ ગામ જ ગણાય અને આમ વાડી ગણાય, એવું એવી રીતના અમે રહીએ છીએ. એટલે ગામ કઈ આઘું ન ગણાય. બધાને રાધે રાધે. તો હું જો સિરાવા બેસી ગઈ છું. ચા અને રોટલો છે ઉને ઉના, એમાં ઘી સોંપ્યું છે. અને નખભાઈ સિરાવા બેસી ગયા છે, પણ એ બેસી નથી સિરાય તો ઉભા ઉભા. હા, એને બેહવાનું ન હોય, એને ઉભા ઉભા સિરાવાનું હોય.
આપણે કારખાનેથી પાછા ઘરે આવ્યા છીએ બપોર વસાળે બપોરા કરી લીધા છે ને હવે જો આપણે બેઠા છીએ ખાટલો આ બધું લઈ લીધો તો ફરજા બાજુ ડોબું બાંધ્યું છે ઓત છે આપણે વિયેવ આ બાજુ બેસો જે થોડો પવન આવે છે એટલે મજા આવે કાલ પછી 2 દિવસથી તો બીમાર હતો થોડું સારું થયું છે કારખાને વહી જતા ત્યારે બપોરા કરીને તો બેઠા છીએ તો ઘરમાં છે એ નખભાઈને રમાડે છે આપણે આ બાજુ આવે છીએ અત્યારે આવે છે એટલે આપણે શોર્ટ વિડીયો ત્યારે ઉતારવાનો છે એટલે હું તો અહીંયા વી આવ્યો છું ખાટલો ઢાળીને બેઠો છું એ ઘડીક રમાડે છે રોતો હતો એટલે મણી આવે એટલે શોર્ટ વિડીયો ઉતારી લઈશું પછી ઘડીક આરામ કરી પછી અમે કારખાને આવ્યા જઈશું તો વિડીયોમાં બન્યા રહેજો તો હેલો મિત્રો અમારો વ્લોગ અહીં લગન જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળીએ પાછા નવા વ્લોગમાં તો આમ સપોર્ટ આપતા રહો અને અમે આવી રીતના ડેલી વ્લોગ બનાવશું કાદીકુ નક્ષભાઈ હુતા હતા અને રોંડે જાગ્યા છે એટલે હવે કઈ હોવાની જરૂર કાંઈ છે નહીં અને ક્યારે હોવે એનું કાંઈ નક્કી નથી એની મમ્મી હોઈ ગઈ છે નક્ષભાઈ જાગે છે એટલે હવે ક્યારે હોય એનું કાંઈ નક્કી છે નહીં એટલે અમારે હવે જાગવાનું છે રમતો હોય કાલે તો જાગવું પડે કારણ કે છોકરા નાના હોય અને રમતા હોય એટલે કાલે જાગવું પડે નહીં કે હુવા દે નહીં કાણી કરી કરે હાલો તો બધાને રાધે રાધે